નમસ્કાર મિત્રો. જે દાદાને પોતાનો દીકરો ભાર સમજતો હતો એ જ દાદાની લાકડી એક દિવસ પૌત્રે હાથમાં લીધી અને પછી જે થયું એ સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. તો વાર્તાનું નામ છે દાદાની લાકડી, જે પૌત્રને જીવનનો સૌથી મોટો સહારો આપી ગઈ. સાંજના લગભગ 7 વાગ્યા હતા. ગામના છેડે આવેલા એક જૂના ઘરના ઓટલા પર હરજીભાઈ પોતાની લાકડીના સહારે બેઠા હતા. ઉંમર લગભગ 78 વર્ષની હતી. ચહેરા પર કરચલીઓ, આંખો થોડી ધૂંધળી થઈ ગઈ હતી અને કાન પણ પહેલાં જેટલું સાંભળી શકતા નહોતા. પણ એક વસ્તુ હજી એવી જ હતી, એમનું હૃદય. એ હૃદયમાં પોતાના પરિવાર માટે પણ એટલો જ પ્રેમ હતો જેટલો 40 વર્ષ પહેલાં હતો. એમની બાજુમાં એમની પત્ની જીવાબા બેઠી હતી. જીવાબા પણ 75 વર્ષની હતી. હાથમાં નાની માળા હતી. ધીમે ધીમે રામનામ લેતી હતી. ઘરના અંદરના રૂમમાંથી ટીવીનો મોટો અવાજ આવતો હતો. તેમનો દીકરો મનોજ સોફા પર બેઠો હતો અને મોબાઈલમાં કંઈક જોતો હતો. વહુ કિરણ રસોડામાં હતી અને હરજીભાઈની આંખો વારંવાર ઘરના દરવાજા તરફ જતી હતી. તેમને કોઈની રાહ હતી. થોડીવાર પછી ગલીમાંથી એક છોકરો દોડતો દોડતો આવ્યો. દાદા! હરજીભાઈના ચહેરા પર અચાનક પ્રકાશ આવી ગયો. આવો મારો રાજુ, આવો. રાજુ દોડીને દાદાના ખોળામાં બેસી ગયો. દાદા, આજે સ્કૂલમાં મને સ્ટાર મળ્યો. એમ? હરજીભાઈએ પોતાની ધૂંધળી આંખો થોડી નજીક કરી. શેના માટે? મેં નિબંધ લખ્યો હતો, મારા જીવનનો સૌથી સારો માણસ. જીવાબાઈએ હસીને પૂછ્યું, તો કોનું નામ લખ્યું હતું? રાજાએ દાદાના ગળામાં હાથ નાખીને કહ્યું, મારા દાદાનું. હરજીભાઈ થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયા. તેમની આંખોમાં પાણી આવી ગયું. અરે મૂર્ખ, તારા દાદામાં એવું તે શું છે? રાજુ બોલ્યો, તમે મને ક્યારેય કહ્યું નથી કે મારી પાસે પૈસા નથી, પણ હંમેશા કહ્યું છે કે મારી પાસે હિંમત છે. દાદા કંઈ બોલ્યા નહીં, માત્ર રાજુના માથા પર હાથ ફેરવતા રહ્યા. હરજીભાઈનું ઘર મોટું હતું. 4 ઓરડા હતા, પણ એ ઘરમાં પ્રેમ માટે જગ્યા ઓછી થતી જતી હતી. મનોજ હરજીભાઈનો એકમાત્ર દીકરો હતો. હરજીભાઈએ પોતાની આખી જિંદગી મનોજ માટે વાપરી નાખી હતી. મનોજ નાનો હતો ત્યારે હરજીભાઈએ ખેતરમાં દિવસ રાત મહેનત કરી. ક્યારેક વરસાદમાં ભીંજાઈને વાવણી કરી, તો ક્યારેક ઉનાળાની ગરમીમાં ખેતરમાં કામ કર્યું. ક્યારેક પોતે ભૂખા રહ્યા, પણ મનોજની સ્કૂલની ફી સમયસર ભરી. મનોજને શહેરમાં ભણાવવા માટે હરજીભાઈએ પોતાની 2 ગાયો વેચી નાખી. જીવાબાઈએ પોતાના લગ્નના કાનના દોરડા વેચી દીધા હતા. ત્યારે મનોજે એક દિવસ કહ્યું હતું, બાપુ, હું મોટો થઈશ ને તમને ક્યારેય દુઃખ નહીં આપું. હરજીભાઈએ હસીને કહ્યું હતું, મને કંઈ નહીં જોઈએ બેટા, બસ તું સારો માણસ બનજે. મનોજ મોટો થયો. શહેરમાં નોકરી મળી. પછી લગ્ન થયું. પછી રાજુ નાનો થયો. શરૂઆતમાં બધું સારું હતું, પણ ધીમે ધીમે મનોજ બદલાતો ગયો. હવે તેને લાગતું હતું કે માતા પિતા ઘરમાં વધારે જગ્યા લે છે. ક્યારેક હરજીભાઈ ધીમેથી પૂછતા, બેટા, આજે જમવાનું ક્યારે કરશો? મનોજ ચીડાઈને કહેતો, બાપુ, તમે અમને જમવાનું ક્યારે કરવું એ પણ હવે કહેશો? જીવાબા ચૂપ થઈ જતી. કિરણ ઘણી વાર કહેતી, તમારા બાપુને આખો દિવસ શું કામ છે? સવારે ઉઠે, બેસે, ખાય અને સૂઈ જાય. હરજીભાઈ આ બધું સાંભળતા, પણ ક્યારેય જવાબ ન આપતા. એમને એક જ ડર હતો, દીકરાને ગુમાવવાનો. રાજુને દાદા સાથે રહેવું બહુ જ ગમતું. દાદા એને ખેતરમાં લઈ જતા, પીપળાના ઝાડ નીચે બેસાડતા અને જૂના સમયની વાતો કરતા. એક દિવસ રાજુએ પૂછ્યું, દાદા, તમે ક્યારેય શહેર કેમ નથી જતા? હરજીભાઈ હસ્યા. શહેરમાં મારા જેવા વૃદ્ધને કોણ પૂછે? હું પૂછીશ ને. તું તો હજુ નાનો છે. હું મોટો થઈશ ને તમને મારી સાથે રાખીશ.
દાદાએ રાજુ તરફ જોયું. મને વચન ન આપતો. કેમ દાદા? વચન બહુ જ મોટું હોય છે બેટા. જીવન ક્યારેક ક્યાં લઈ જાય એ કોઈ જાણતું નથી. રાજુ બોલ્યો, તો હું વચન નહીં આપું તો શું કરીશ? હું તમને ક્યારેય એકલા નહીં છોડું. હરજીભાઈની આંખો ભીની થઈ ગઈ. એક સવાર હરજીભાઈ પાણી ભરવા બહાર ગયા. ઉંમર થઈ ગઈ હતી. પગમાં પહેલા જેવી તાકાત નહોતી. ઓટલાની સીડીએ પગ લપસ્યો. હરજીભાઈ નીચે પડી ગયા. બચાવો! જીવાબા દોડીને આવી. અરે રામ! રાજુ પણ સ્કૂલ જવા તૈયાર થતો હતો. એ દોડીને આવ્યો. દાદા! હરજીભાઈએ કહ્યું. કંઈ નથી થયું બેટા. પણ એમના પગમાં ભારે દુખાવો હતો. રાજુ રડવા લાગ્યો. પપ્પા, દાદાને હોસ્પિટલ લઈ જાઓ. મનોજ બહાર આવ્યો અને એક નજર કરી. કંઈ મોટું નથી, 2 દિવસમાં ઠીક થઈ જશે. રાજુ બોલ્યો. પણ પપ્પા, દાદા ઊભા થઈ શકતા નથી. મનોજ ચીડાઈ ગયો. તું સ્કૂલ જા, મોડું થઈ રહ્યું છે. રાજુએ પહેલી વાર પિતાને ગુસ્સાથી જોયા. દાદા પડી ગયા છે અને તમને સ્કૂલની ચિંતા છે. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. સાંજે રાજુ પોતે દાદાને લઈને સરકારી દવાખાને ગયો. એની પાસે માત્ર 50 રૂપિયા હતા. ડૉક્ટરે કહ્યું એમના પગમાં હાડકામાં તિરાડ છે. દવા અને આરામ જરૂરી છે. રાજુએ દાદાનો હાથ પકડ્યો. દાદા, હું તમને ઠીક કરી દઈશ. હરજીભાઈ હસ્યા. તું ડૉક્ટર છે? ના, હું પૌત્ર છું. એ વધારે મોટું છે. ડૉક્ટર પણ સ્મિત કરી બેઠા. દાદા હવે ચાલતા નહોતા, લાકડીનો સહારો લેતા. ક્યારેક રાજુ એમનો હાથ પકડીને રૂમ સુધી લઈ જતો. કિરણને આ બધું ગમતું નહોતું. એક દિવસ એણે મનોજને કહ્યું, હવે આ વૃદ્ધોની જવાબદારી આપણાથી નથી ઉઠાતી. મનોજ ચૂપ રહ્યો. તમારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. મનોજે તરત જ જવાબ ન આપ્યો. પણ દરવાજાની બહાર ઊભેલો રાજુ બધું સાંભળી રહ્યો હતો. તેની આંખોમાં આંસુ આવી ગયા. એ દોડીને દાદાની પાસે ગયો. દાદા, શું થયું? જો કોઈ તમને ક્યાંય લઈ જવા કહે તો તમે જશો? હરજીભાઈએ રાજુના માથા પર હાથ મૂક્યો. બેટા, જ્યાં મારા દીકરાને શાંતિ મળે ત્યાં હું જઈશ. પણ મને શાંતિ નહીં મળે. દાદા ચૂપ થઈ ગયા. રાજુ બોલ્યો, દાદા, તમે મને નાનપણમાં ચાલતા શીખવ્યું હતું ને? હા, હવે તમારો વારો છે. હવે હું તમને ચાલતા શીખવીશ. હરજીભાઈએ રાજુને છાતી સાથે ચાંપી લીધો. એક દિવસ રાજુને દાદાના રૂમમાં લોખંડની જૂની પેટી મળી. દાદા, આ શું છે? જૂના દિવસોની યાદો છે. એને ખોલું? હા, ખોલને દીકરા. પેટીમાં જૂના કપડાં, કેટલાક ફોટા અને એક નાની ડાયરી હતી. રાજુએ ડાયરી ખોલી. પહેલા પાના પર લખેલું હતું, મારા દીકરા મનોજ માટે. રાજુ વાંચવા લાગ્યો. આજે મનોજની સ્કૂલની ફી ભરવા માટે મેં મારી ગાયો વેચી દીધી. બીજા પાના પર, આજે જીવાબાએ પોતાના કાનના દોરડા વેચ્યા. મનોજને શહેરમાં ભણાવવો છે. ત્રીજા પાના પર, મનોજ બીમાર હતો. આખી રાત એની બાજુમાં બેઠો રહ્યો. પછી એક પાના પર લખ્યું હતું, મારો દીકરો મોટો થઈને અમને ભૂલી જશે કે શું? રાજુના હાથ કંપી ગયા. દાદા, તમે આ શું લખ્યું? હરજીભાઈ ધીમેથી બોલ્યા, ક્યારેક માણસ પોતાના દિલની વાત માણસને નહીં કહી શકે તો કાગળને કહી દે. રાજુએ ડાયરી બંધ કરી. દાદા, હું તમને ક્યારેય નહીં ભૂલું. હરજીભાઈ બોલ્યા, મને ભૂલવાનો ડર નથી બેટા. તો શેનો ડર છે? એનો કે કોઈ વૃદ્ધ માણસ પોતાના ઘરમાં જ પોતાને અનાથ સમજીને જીવે. પૌત્રનો પ્રશ્ન બીજા દિવસે રાજુએ પિતાને પૂછ્યું, પપ્પા, દાદા તમારા માટે શું છે? મનોજે કહ્યું, મારા પિતા. એટલું જ? હા. એમણે તમને શું આપ્યું? ઘણું આપ્યું છે. તો તમે એમને શું આપો છો? મનોજ ચૂપ થઈ ગયો.
રાજુએ ફરી પૂછ્યું, તમે મને સ્કૂલ મોકલો છો, કપડાં લાવો છો, ફી પણ ભરો છો. જો હું મોટો થઈને તમને કહું કે તમે મારા માટે કંઈ જ કર્યું નથી તો તમને કેવું લાગશે? મનોજ ગુસ્સે થયો. મને ઉપદેશ ન આપ. રાજુ ધીમેથી બોલ્યો, હું ઉપદેશ નથી આપતો પપ્પા. દાદાએ મને શીખવ્યું છે કે માણસને એની ઉંમરથી નહીં, એની કદરથી જોવો. આ કહીને રાજુ ચાલ્યો ગયો. મનોજ લાંબા સમય સુધી ત્યાં જ ઊભો રહ્યો. તે રાત્રે ભારે વરસાદ પડ્યો. વીજળી જતી રહી હતી. જીવાબાને શ્વાસ લેવામાં તકલીફ થઈ ગઈ હતી. રાજુ દોડીને પિતાને બોલાવવા ગયો. પપ્પા, દાદીને તકલીફ છે. મનોજ ઊંઘમાં હતો. સવાર સુધી રાહ જો. પપ્પા. રાજુ, મને ઊંઘવા દે. રાજુ પાછો દોડ્યો. હરજીભાઈએ જીવાબાનો હાથ પકડ્યો. જીવા, હિંમત રાખ. રાજુ રડતો હતો. દાદા, મારા બાને હોસ્પિટલ લઈ જઈએ. હરજીભાઈ ઊભા થવા પ્રયત્ન કરતા હતા. પગમાં દુખાવો હતો, પણ એ લાકડી લઈને ઊભા થયા. ચાલ બેટા. પણ દાદા, તમે કેવી રીતે ચાલશો? તારી દાદી માટે. બંને વરસાદમાં નીકળ્યા. રાજુએ દાદીનો હાથ પકડ્યો. હરજીભાઈ લાકડીના સહારે આગળ ચાલતા રહ્યા. એ રાત્રે રાજુએ પહેલી વાર જોયું કે વૃદ્ધ શરીર નબળું હોય છે, પણ પ્રેમ વૃદ્ધ થતો નથી. દાદીને સારવાર મળી ગઈ. સવાર સુધી હાલત સ્થિર થઈ ગઈ. હરજીભાઈ હોસ્પિટલની બેન્ચ પર બેઠા હતા. રાજુ એમની બાજુમાં બેઠો હતો. દાદા, હા બેટા, તમે આખી જિંદગી પપ્પા માટે મહેનત કરી. હવે પપ્પા તમને કેમ નથી સમજતા? હરજીભાઈ લાંબો શ્વાસ લીધો. કારણ કે બેટા, માણસ જ્યારે પોતે મોટો થાય છે ને, ત્યારે ઘણી વાર ભૂલી જાય છે કે એ પણ ક્યારેક નાનો હતો. રાજુ બોલ્યો, તો પપ્પાને કોણ યાદ કરાવશે? હરજીભાઈએ કહ્યું, સમય. સમય? હા, માણસને બીજાની વાત કરતાં પોતાનો અનુભવ વધારે શીખવે છે. પછી વર્ષો વીતી ગયા. સમય પસાર થયો. રાજુ મોટો થતો ગયો. દાદા વધુ વૃદ્ધ થતા ગયા. મનોજની નોકરી સારી હતી. ઘર મોટું થયું. પણ દાદા દાદી માટે જગ્યા એ જ રહી. ઘરના સૌથી પાછળનો નાનો ઓરડો. રાજુ હવે કોલેજમાં હતો. એક દિવસ એને શહેરમાં સારી નોકરી મળી. મનોજ ખૂબ ખુશ થયો. મારો દીકરો હવે શહેરમાં જશે. રાજુએ કહ્યું, હા પપ્પા, તારા દાદા દાદીને અહીં જ રહેવા દેજે. રાજુએ પિતાની આંખોમાં જોયું. કેમ? મનોજે કહ્યું, તેમને શહેરમાં શું કરવાનું? રાજુ હસ્યો નહીં. એણે માત્ર એટલું કહ્યું, પપ્પા, તમને યાદ છે ને, જ્યારે હું નાનો હતો ત્યારે તમે દાદાને અહીં જ રાખ્યા હતા? મનોજે માથું નીચે કરી દીધું. રાજુની પ્રથમ કમાણી, રાજુને પહેલી સેલેરી મળી. એણે ઘરે આવ્યો. માતાને સાડી આપી, પિતાને શર્ટ આપ્યું અને દાદા માટે એક સુંદર નવી લાકડી લાવ્યો. હરજીભાઈએ લાકડી હાથમાં લીધી. આ શેના માટે? તમારી જૂની લાકડી તૂટી ગઈ છે ને? આ બહુ મોંઘી હશે. મારી પહેલી કમાણીની છે. હરજીભાઈની આંખો ભરાઈ આવી. બેટા, તારી પહેલી કમાણીમાંથી મારા માટે કેમ? રાજુ બોલ્યો, કારણ કે મારી પહેલી ચાલ તમારી આંગળી પકડીને શરૂ થઈ હતી. હરજીભાઈએ લાકડીને છાતી સાથે ચાપી લીધી. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. તો વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો. એક દિવસ રાજુને શહેરમાં મોટી નોકરી મળી. એને બીજા શહેરમાં જવાનું હતું. ઘરમાં ચર્ચા થઈ. મનોજે કહ્યું, જઈ આવ, જીવનમાં આગળ વધ. રાજુએ દાદા તરફ જોયું. દાદા, હું જાઉં? હરજીભાઈ બોલ્યો, જજે બેટા, તું તારા સપના માટે જા. તમને છોડીને? મને છોડીને નહીં, તારી અંદર લઈને જજે. રાજુની આંખોમાં આંસુ આવ્યા. દાદાએ કહ્યું, મારી ચિંતા ન કરતો. પણ દાદા, એક વાત યાદ રાખજે. શું? મોટો માણસ એ નથી જે મોટી નોકરી કરે. તો મોટો માણસ એ છે જે પોતાના કરતાં નબળા માણસને નાનો ન સમજે. રાજુએ દાદાના પગે માથું મૂક્યું. થોડા મહિનાઓ પછી
રાજુ શહેરમાં હતો, નોકરીમાં વ્યસ્ત હતો, પણ દરરોજ રાત્રે દાદાને ફોન કરતો. દાદા, દવા લીધી? હા બેટા. તમે જમ્યા? હા. દાદી ક્યાં છે? મારી બાજુમાં છે. મને યાદ કરે છે? દાદા હસતા. ના, ખોટું બોલો છો. હા બેટા, બહુ જ યાદ કરે છે. એક દિવસ ફોન આવ્યો નહીં. એ દિવસે રાજુએ દાદાને ફોન કર્યો. ફોન ન લાગ્યો. ફરી કર્યો તો પણ ન લાગ્યો. ત્રીજી વાર પણ નહીં. એના મનમાં અશાંતિ થઈ. એણે પિતાને ફોન કર્યો. પપ્પા, દાદા ફોન નથી ઉપાડતા. મનોજે કહ્યું, સૂતા હશે. પણ 3 વાર ફોન કર્યો. કાલે વાત કરજે ને. પણ રાજુએ ફોન મૂકી દીધો, પણ એને ઊંઘ આવી નહીં. દાદાની લાકડી. બીજા દિવસે સવારે રાજુ ઘરે પહોંચ્યો. દાદા ઓરડામાં બેઠા હતા. હાથમાં એ જ નવી લાકડી હતી. રાજુ દોડીને એમની પાસે ગયો. દાદા, હરજીભાઈ હસ્યા. આવી ગયો? રાજુએ દાદાને ગળે ચાપ્યા. દાદા, મારો ફોન કેમ નહોતો લીધો? બેટા, ક્યારેક ફોનની બેટરી ખતમ થઈ જાય. રાજુએ દાદાનો હાથ જોયો. એ હાથ બહુ ઠંડો હતો. દાદા, તમે ઠીક છો? હા બેટા, હું ઠીક છું. પછી દાદાએ પોતાના જૂની પેટીમાંથી ડાયરી કાઢી. આ તારા માટે. રાજુએ ડાયરી લીધી. મારે શું કરવાનું? જ્યારે તારા જીવનમાં પૈસા બહુ જ થઈ જાય ત્યારે આ વાંચજે. રાજુ હસ્યો. દાદા, તમે પણ ને? પણ વાંચજે. ડાયરીનું છેલ્લું પાનું. રાજુએ ડાયરી ખોલી. છેલ્લા પાના પર લખેલું હતું, મનોજને મેં જીવન આપ્યું. રાજુએ મને જીવવાનું કારણ આપ્યું. હવે મને કોઈ ફરિયાદ નથી. પણ મારી છેલ્લી ઈચ્છા છે, જે દિવસે રાજુ પોતાનું ઘર બનાવે તે ઘરમાં એક ઓરડો વૃદ્ધો માટે રાખે. એ ઓરડામાં પૈસા નહીં, પણ સન્માન હોવું જોઈએ. રાજુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દાદા, તમે આવું કેમ લખ્યું? હરજીભાઈ બોલ્યા. કારણ કે બેટા, વૃદ્ધ માણસને ભોજનથી પણ વધારે જરૂર હોય છે. શાની? એને લાગે છે કે હજુ પણ કોઈએ એની જરૂર છે. ઘરમાં એક દિવસ મોટો ઝઘડો થયો. કિરણ બોલી, હવે રાજુની નોકરી સારી છે. એ શહેરમાં ઘર લેશે. આપણે પણ ત્યાં જઈશું. મનોજ બોલ્યો, હા. જીવાબાએ ધીમેથી પૂછ્યું, અને અમે? કિરણ ચૂપ થઈ ગઈ. મનોજે કહ્યું, તમારે ગામમાં જ રહેવું સારું. હરજીભાઈએ માથું હલાવ્યું. બરાબર છે. રાજુ ત્યાં જ ઊભો હતો. એણે પહેલી વાર પોતાના પિતાને કડક અવાજમાં કહ્યું, પપ્પા, તમે મારા દાદા દાદીને ગામમાં એકલા મૂકીને શહેરમાં નહીં જઈ શકો. મનોજ ગુસ્સે થઈ ગયો. તું અમને શીખવાડશે? રાજુએ કહ્યું, હા. આજે નહીં શીખવાડું તો કાલે કદાચ બહુ મોડું થઈ જશે. તને ખબર છે મેં તારા માટે શું કર્યું છે? ખબર છે પપ્પા. તો? તમે મારા પિતા છો. હું તમારો આદર કરું છું. પણ એનો અર્થ એ નથી કે હું મારા દાદા દાદીની અવગણના જોઈને ચૂપ રહીશ. મનોજના ચહેરા પર ગુસ્સો હતો. રાજુએ ધીમેથી કહ્યું, પપ્પા, તમે મને એક પ્રશ્નનો જવાબ આપો. શું? જો કાલે હું તમને અને મમ્મીને મારા ઘરમાંથી બહાર કાઢી દઉં અને કહું કે તમે વૃદ્ધ છો એટલે કામના નથી, તો? મનોજ એકદમ ચૂપ થઈ ગયો. રાજુ આગળ બોલ્યો, ત્યારે તમને કેવું લાગશે? ઘરમાં શાંતિ છવાઈ ગઈ. તે રાત્રે મનોજ દાદાના રૂમમાં ગયો. હરજીભાઈ સૂતા હતા. મનોજ થોડો સમય દરવાજા પાસે ઊભો રહ્યો. પછી અંદર ગયો. દાદાની બાજુમાં બેઠો. ઘણા વર્ષો પછી એણે પોતાના પિતાનો હાથ હાથમાં લીધો. એ હાથમાં હવે માત્ર હાડકાં અને ચામડી જ હતી. મનોજની આંખો ભરાઈ આવી. એને અચાનક બાળપણ યાદ આવ્યું. બાપુ એને ખભા પર બેસાડીને મેળામાં લઈ જતા. વરસાદમાં છત્રી વગર એને સ્કૂલ મૂકવા જતા. પોતે જૂના ચપ્પલ પહેરતા, પણ મનોજ માટે નવા ચપ્પલ લાવતા. અને એક દિવસ મનોજને દાદાની જૂની ડાયરી મળી. એણે આખી વાંચી. દરેક પાનું એની અંદર કંઈક તોડી રહ્યું હતું. છેલ્લે એ પાના પર પહોંચ્યો. મારો દીકરો મોટો થઈને અમને ભૂલી જશે કે શું?
મનોજ ડાયરી પર માથું મૂકીને રડવા લાગ્યો. એ પહેલી વાર નહોતું કે એ રડ્યો હતો, પણ એ પહેલી વાર હતું કે એ પોતાના પિતાના કારણે રડ્યો હતો. સવારે કંઈક બદલાયું. સવાર થઈ. હરજીભાઈ ઉઠ્યા, બહાર આવ્યા. મનોજ ઓટલા પર ઊભો હતો. બાપુ, હરજીભાઈ અટકી ગયા. મનોજે માથું ઝુકાવ્યું. મને માફ કરજો. હરજીભાઈએ કશું કહ્યું નહીં. મનોજે ફરી કહ્યું, તમે મને આખી જિંદગી આપ્યું જ છે, અને મેં તમને ઘરમાં રહીને પણ ઘરથી દૂર કરી દીધા. હરજીભાઈની આંખો ભીની થઈ ગઈ. બેટા, મનોજ એમના પગે પડી ગયો. મને માફ કરજો. હરજીભાઈએ એને ઊભો કર્યો. દીકરા, પિતાને પોતાના દીકરાથી માફી માંગવી પડે એથી મોટું દુઃખ શું હોય? મનોજ રડી પડ્યો. જીવાબા પણ રડવા લાગી. રાજુ થોડે દૂર ઊભો હતો. એના ચહેરા પર ખુશી નહોતી, માત્ર શાંતિ હતી. પણ હરજીભાઈએ એક વાત કહી. મનોજ, હા બાપુ, મારી માફીથી બધું પૂરું થઈ ગયું એવું ન માનતો. મનોજે આશ્ચર્યથી જોયું. તો તું મને દવા આપશે, ખાવાનું આપશે, મારી સેવા કરશે, એ સારી વાત છે. હા, પણ તું જો કોઈ બીજા વૃદ્ધને અપમાનિત થતો જોશે અને ચૂપ રહીશ તો મારી સેવા અધૂરી રહેશે. મનોજે માથું હલાવ્યું. હું વચન આપું છું. હરજીભાઈ બોલ્યા. વચન ન આપ તો આજે જે સમજાયું છે એને જીવનભર જીવજે. વર્ષો પછી રાજુએ પોતાનું ઘર બનાવ્યું. ઘર બહુ મોટું નહોતું, પણ એ ઘરમાં એક ઓરડો ખાસ હતો. દરવાજા પર લખ્યું હતું, વડીલો માટે. એક દિવસ મનોજે પૂછ્યું, આ ઓરડો કેમ? રાજુ હસ્યો. દાદાની ઈચ્છા હતી. હરજીભાઈ હવે ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા. ચાલવું મુશ્કેલ હતું. એક સાંજે રાજુ એમની પાસે બેઠો હતો. દાદા, હા બેટા, મારે તમને એક વાત કહેવી છે. કહે ને દીકરા. તમે મને બાળપણમાં કહ્યું હતું કે મોટો માણસ એ નથી જે મોટી નોકરી કરે. યાદ છે? હવે હું સમજ્યો છું. શું સમજ્યો? રાજુએ દાદાનો હાથ પકડીને કહ્યું, મોટો માણસ એ છે જે પોતાના ઘરમાં બેઠેલા વૃદ્ધ માણસને ક્યારેય ભાર ન માને. હરજીભાઈ હસ્યા. એમની આંખોમાં પાણી આવી ગયું. એક દિવસ રાજુને એક અજાણી વૃદ્ધ વ્યક્તિ રસ્તાની બાજુમાં બેઠેલા મળ્યા. વૃદ્ધ પાસે નાનું ઠેલું હતું. એ એકલા હતા. રાજુએ પૂછ્યું, કાકા, ક્યાં જવાનું છે? વૃદ્ધે કહ્યું, ક્યાંય નહીં. ઘર છે તો અહીં કેમ બેઠા છો? વૃદ્ધની આંખોમાં આંસુ આવ્યા. ઘરમાં મારી જરૂર નથી. રાજુ થોડા સમય માટે ચૂપ રહ્યો. પછી એ વૃદ્ધની બાજુમાં બેઠો. ચાલો. ક્યાં? મારા ઘરે. વૃદ્ધે પૂછ્યું, તમારા ઘરે હું શું કરીશ? રાજુએ કહ્યું, કંઈ નહીં. તો બસ રહેજો. વૃદ્ધની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ઘરે પાછા ફર્યા પછી રાજુએ દાદાને આખી વાત કહી. હરજીભાઈએ આંખો બંધ કરી. થોડીવાર પછી બોલ્યા, હવે મારી લાકડી સાચા હાથમાં પહોંચી. રાજુએ પૂછ્યું, કઈ લાકડી? દાદાએ પોતાની જૂની લાકડી બતાવી. આ નહીં તો? મેં તને જે સમજ આપી છે એ. રાજુ દાદાના પગ પાસે બેસી ગયો. હરજીભાઈએ માથા પર હાથ મૂક્યો. બેટા, વૃદ્ધ માણસને જીવનના અંતે બે વસ્તુ જોઈએ છે. કઈ વસ્તુ? એક તો કોઈ એની વાત સાંભળે અને બીજી કોઈ એને એવું ન કહે કે હવે તું કામનો નથી. રાજુએ દાદાનો હાથ પકડી લીધો. છેલ્લી વાત. તે રાત્રે રાજુ પોતાના રૂમમાં ગયો. દાદાની ડાયરી ફરી ખોલી. છેલ્લા પાના નીચે એક નાની લાઈન દેખાઈ જે એણે પહેલાં વાંચી નહોતી. લખ્યું હતું, જો ક્યારેય તારા પોતાના સંતાનો તને પૂછે કે દાદા દાદીને કેમ સાચવવા જોઈએ તો એમને મારી વાર્તા ન કહેતા, એમને તારી સેવા બતાવજે. રાજુ લાંબા સમય સુધી એ પાનું જોતો રહ્યો. પછી ડાયરી બંધ કરી. બહાર ઓટલા પર દાદા બેઠા હતા. રાજુ ધીમે ધીમે બહાર ગયો. દાદા, હા, ચાલો આજે પીપળા નીચે બેસીએ. દાદાએ લાકડી હાથમાં લીધી
ને રાજુએ એમનો હાથ પકડ્યો. બંને ધીમે ધીમે આગળ ચાલ્યા. પીપળાના ઝાડ નીચે પહોંચીને દાદા બેઠા. રાજુ પણ બાજુમાં બેઠો. થોડીવાર બંને કંઈ બોલ્યા નહીં. પવન ધીમે ધીમે પાંદડા હલાવતો હતો. દાદાએ આકાશ તરફ જોયું. રાજુ: હા દાદા, તને ખબર છે વૃદ્ધાવસ્થા શું છે? શું છે? દાદા હળવી સ્મિત કરીને બોલ્યા. એ બાળકપણું જ છે. બસ ફરક એટલો છે કે ત્યારે કોઈ તને હાથ પકડીને ઊભું કરતું હતું. થોડી ક્ષણ શાંતિ રહી. પછી રાજુએ દાદાનો હાથ પોતાના હાથમાં લીધો. હવે હું ઊભો કરીશ. દાદાની આંખો બંધ થઈ ગઈ. ચહેરા પર એક નાનું સ્મિત હતું અને રાજુએ પહેલી વાર સમજ્યું કે વૃદ્ધની સેવા કરવી એ માત્ર ફરજ નથી, એ આપણા પોતાના ભવિષ્યની સેવા છે. કારણ કે આજે જે હાથ આપણને આશીર્વાદ આપે છે, કાલે કદાચ એ જ હાથ કાંપશે. આજે જે પગ આપણને ચાલતા શીખવે છે, કાલે કદાચ એ જ પગ આપણો સહારો માંગશે. અને આજે જો આપણે એ હાથ છોડીને ચાલ્યા જઈશું તો કદાચ એક દિવસ આપણા પોતાના હાથ પણ કોઈ પકડીને ઊભા કરનારની રાહ જોશે. એ રાત્રે રાજુએ દાદાની લાકડી પોતાના રૂમમાં મૂકી નહીં, એને દરવાજાની બહાર જ રાખી. કારણ કે એ લાકડી હવે માત્ર દાદાનો સહારો નહોતી, એ આખા એ પરિવાર માટે એક યાદ હતી. જે વૃદ્ધને આજે તમે સાચવો છો, એના આશીર્વાદમાં આવતીકાલનું ઘર વસેલું હોય છે. અને પીપળાના ઝાડ નીચે બેઠેલા દાદા હજુ પણ રાજુનો હાથ પકડીને બેઠા હતા. કોઈને ખબર નહોતી કે એ બંને વચ્ચે એ સાંજે કેટલીય વાતો થઈ હતી. કદાચ શબ્દો વગરની, કદાચ એવી જે માત્ર એક દાદા અને એક પૌત્ર જ સમજી શકે. તો મિત્રો, વાર્તાને લાઈક કરવાનું ભૂલતા નહીં.